સુરતના સચિન વિસ્તારના પાલીગામ ખાતે 3 બાળકોના શંકાસ્પદ મોતને લઈને હવે સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે આ બાળકો ગઈકાલે આઈસ્ક્રીમ ખાધા બાદ ઘર નજીક ઠંડીને લઈને તાપનું કરતા હતા અને અચાનક ઢળી પડ્યા હતા। 4 જેટલા બાળકોને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જેમાં 3 બાળકોનું મોત થઈ ગયું છે। પરિવાર આપણી સાથે છે, સીધા આપણે એની સાથે વાત કરીશું। भैया आपका नाम? राम परोस महतो जी। पूरी घटना क्या हुई थी? 3 बच्चों के साथ? ठीक है, नहीं मैं जाना सिर्फ जी अपना बच्चा के लेकर घूमना, हम अकेले हम लेके गए थे। जैसे हम लोग 5:30 पौने 6 बजे हम लोग डिप्टी से आए, सुबह के टाइम से टोस्ट चाय वो पिए, उसके बाद वो भी खाना खाए, हम भी खाना खाए, हम लोग चले गए डिप्टी। बच्चे से भी चाय वो पिया, सब अपना टोस्ट खाया, उसका पता ना खाना वाना खा के सब अपना वो खेलने कूदने लगा। तो हम लोग चले गए डिप्टी, और उसका हम देखे नहीं से क्या हुआ नहीं हुआ। तो वो बच्चा मैं बोल रहा था हमसे, बोल के कोई आग जलाया था, सब हम लोग सेक रहे थे अलग से। तो पता भगवान उसे हुआ कि कैसे हुआ तो हमने नहीं जाया था। हम जो 5:30 पौने 6 बजे आए डिप्टी से, तो दोनों सोया हुआ था। तो हमने क्या हुआ क्या है बेटा, से क्या सोया हुआ है, 6 बजने जा रहा है, सोया हुआ है इस टाइम। तो उठ ही नहीं रहा था, तो एक को उठाया तो बैठ गया। उसको तब भी एक लड़का को भेजा अपना, जब मेरा घर वाले को बुला के लिया ताकि उसको दवाई भी करवाना होगा। फिर गया दौड़ के आया है कंपनी से, आया तो फटाफट इसको उठा कर हम लोग ले गए प्राइवेट में। ये कुछ बच्चों ने आइसक्रीम खाई ऐसी बात? नहीं, हमारा बच्चा नहीं खाया। आइसक्रीम खाने के बाद में दोनों बच्चा को उल्टी होने लगा। अब तो हम नहीं देखा, अब क्या खाया नहीं खाया बाहर में। फिर अस्पताल कब लाए उनको? अस्पताल तो 5 बजे मालूम हुआ, एक लड़का जाके बोला तुम्हारा लड़के क्या कर रहा है। हाँ, तो गया तो सब बच्चा सब उल्टी कर रहा था उधरे। हाँ, आइसक्रीम खाया था तो डेट हो गया वो। तो मैं ढूंढा कि मेरा बच्चा एक और कहाँ है, तो बोलते सोया है। मतलब क्या हो गया उसका? कल शाम को हुआ? हाँ, कल शाम को हुआ। फिर अस्पताल कब लाए? हॉस्पिटल में गया मैं 10 बजे रात को? हाँ, रात को। अभी कितने बच्चे की डेट हो गई? अभी 3 बच्चा को डेट हुआ है, एक बच्चा अभी बचने वाला है, उसका बच जाएगा वो। 3 બાળકોને સારવાર અર્થે સિવિલ લાવ્યા બાદ તેમનું મોત થતાં હવે તેમના પીએમ કરવામાં આવશે। પીએમ રિપોર્ટના આધારે વધુ તપાસ કરવામાં આવશે। પણ પ્રાથમિક તબીબોની વાત માનીએ તો બાળકોને જે તાપનું કરતા હતા અને તાપણાનો ધુમાડો શરીરમાં જતાં બેભાન થઈ ગયા હતા, તેને લઈને કદાચ મોત થયા હોવાની આશંકા અથવા તો કહી શકાય કે પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે। જોકે જે ઘટના બની છે, પહેલાં બાળકોએ આઈસ્ક્રીમ બી ખાધો હતો, એટલે કે બંને મુદ્દા ઉપર પોલીસે તપાસ શરૂ કરી છે। સુરત સચિનના પાલીગામ વિસ્તારમાં બનેલી ઘટનામાં 3 બાળકોના મોતના બાદ પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ છે। આપણી સાથે વિસ્તારના એસીપી નીરવ ગોહિલ છે, આપણે સીધા એમની સાથે કરીએ। સાહેબ, શું ઘટના હતી, કયા પ્રકારની પોલીસ દ્વારા તપાસ? સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક અકસ્માત મોતનો બનાવ બનેલ છે। એ બનાવની હકીકત એવી છે કે 4 બાળકીઓ આશરે 7-8 વર્ષથી લઈ અને 13-14 વર્ષની ઉંમરની 4 બાળકીઓ આજે સવારે 4 વાગ્યાની આસપાસ તાપણું કરીને બેઠેલા હતા, અને એ દરમિયાન 3 બાળકીઓના સારવાર દરમિયાન અવસાન થયેલું છે, અને એક બાળકી સ્વસ્થ છે। એ બાળકીની પ્રાથમિક પૂછપરછમાં એને જણાવ્યું કે ત્યાં એ જે તે જગ્યાએ છે, આની પાછળની જગ્યા જે છે ત્યાં તાપણું કરતા હતા, તાપણામાં પ્લાસ્ટિકની બેગને એ બધું રાખેલું હતું, તો એના હિસાબે જે ધુમાડો થતો હતો એ અંદર ઉતર્યો, અને એના હિસાબે થોડું વોમિટિંગ જેવું પણ થયું હતું। એટલે હજુ પીએમની કાર્યવાહી ચાલુ છે। પીએમ થયા પછી જ ચોક્કસ મોતનું કારણ ચોક્કસ જાણવા મળશે, અને સ્થળ વિઝિટ કરતાં સ્થળ ઉપર એમાં તાપણું થયેલું એમાં જોવાય છે, અને ત્યાં પ્લાસ્ટિકની બેગ ને એ બધી બળી ગયેલી પણ જોવાય છે। હાલમાં તપાસ ચાલુ છે। બિલકુલ, આ હતા નીરવસિંહ ગોહિલ। તેમનું સીધું કહેવું છે કે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, તપાસ કરી રહી છે, અને જે પ્રકારે આ તપાસ છે તેને લઈને ચોક્કસ કહી શકાય કે દ્રશ્ય જોઈ શકાય છે કે પોલીસ, મહાનગરપાલિકા સહિતની ટીમો અહીંયા પહોંચી છે, અને જે રીતે તપાસ ચાલી રહી છે, કારણ કે વહેલી સવારની આ ઘટના છે। 4 બાળકીઓ તાપનું કરતી હતી, અને તાપનું કર્યા બાદ જે પ્લાસ્ટિકની બેગ હતી તે સળગાવ્યા બાદ તેનું કહી શકાય કાર્બન ડાયોક્સાઇડ તેમના શ્વાસમાં જતાં તેઓ બેભાન થઈ ગયા હતા। સારવાર દરમિયાન તેમનું મોત થયું છે। જો કે આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી, કારણ કે 8 વર્ષથી લઈ 14 વર્ષ સુધીની 3 બાળકીઓના મોત થયા છે, અને એક બાળકી છે કે જે હાલ સારવાર હેઠળ છે, તેની તબિયત સારી છે। પણ દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે આ વિસ્તાર છે, સ્લમ વિસ્તાર છે, ઉદ્યોગિક વિસ્તાર છે, એટલે અહીંયા કેમિકલો હોઈ શકે છે, અને પ્લાસ્ટિક છે તે ઝેરી પદાર્થ હોઈ શકે છે, અને જે પ્રકારે કહી શકાય કે આ તાપનું કરવામાં આવેલું દ્રશ્ય જોઈ શકાય છે કે આ એ જ જગ્યા છે કે જ્યાં તાપનું કરવામાં આવ્યું। પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે, એફએસએલની મદદ લેવામાં આવી રહી છે, મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે, અને જે જગ્યા પર આ તાપનું થયું તો દ્રશ્ય જોઈ શકાય છે
કે મોટા પ્રમાણમાં અહીંયા કચરો છે અને અહીંયા ઝેરી કચરો હોવાની આશંકાને લઈને જે કચરો સળગાવવામાં આવ્યો તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઊભો થયો અને કાર્બન ડાયોક્સાઇડ શ્વાસમાં જતા બાળકીઓના મોત થયાની વિગતો સામે આવી છે. જોકે હાલ પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.